મહારાજની જય. આ એક કવિતા બનાવી છે અને ઈ આમ હલાળા જેવું છે. થોડાક શબ્દ બીજાના, થોડાક ત્રીજાના, થોડાક પેન ડ્રાઈવના, થોડાક કોક પુસ્તકમાંથી, થોડાક મારા મગજની પુસ્તકમાંથી, થોડાક કોક મહાપુરુષના વાક્યમાંથી અને થોડાક રોડ ઉપર હાઈલા જતા એવા ફેરિયા બોલતા એવા શબ્દ ભેગા છે આમાં. બરાબર, મિક્સ ભજીયા જેવા શબ્દ છે અને એક કવિતા બનાવી છે અને ઈ બનાવી છે આમ તો મારા ગુરુ મહારાજ માટે. પણ ગુરુ મહારાજ એટલે કે દાદા ગુરુ અરુણ બાપુ, ઈ બે જણાને સંબોધન કરીને બનાવી છે. આમ જોઈ તો ગુરુના ગુરુ ઈ બે વ્યક્તિ હોઈ શકે પણ એની માનસિકતા એક હોય એટલે એક જ હોય એમ આપણે કહી શકીએ. મારા બેટા બે રોલરિયા આ કવિતાને સમજવા માટે થઈને પહેલા આપણે એક થોડોક ઊંડાણપૂર્વક એનો અર્થ સમજી કે અરુણ એટલે શું. તો કે અરુણ એટલે પ્રકાશ, અરુણ એટલે ઉગતા સૂરજની લાલી. જે સૂરજ ઉગે ને ત્યાં લાલ કલરનું બધી બાજુ તમને જે દેખાય ને સ્થિતિજમાં, સ્થિતિજ એટલે કે જમીન અને આકાશ બેનું મિલન જ્યાં થતું હોય ને ત્યાં એક લાલાશ તમને દેખાય અને એ લાલાશ તમારી ઉપર આમ આવતી જતી હોય ને એવી દેખાય, એને અરુણ કહેવામાં આવે. એટલે અરુણોદય થયો એમ કહી શકીએ આપણે. અને અરુણ એટલે સૂર્ય ભગવાનના રથને હાંકવા વાળો સારથી. આમ જોઈએ ને તો સારથી, જેમ કૃષ્ણ ભગવાન રહ્યા ને એ અર્જુનના સારથી હતા ને, એમ અરુણ એટલે સૂર્યનો સારથી, સૂર્યના રથનો 7 ઘોડાવાળો રથ. અત્યારે બધા 7 ઘોડાવાળી છબી બધી રાખે ઘરની અંદર પ્રગતિ થાય એટલે, પણ એ આમ જોઈ તો એક ધારી એક પ્રક્રિયાનું પ્રતીક છે કે દરરોજ ઉગવું અને એ આશાએ બધા રહ્યા હોય ને બીજા દિવસે સવારે પાછું ઉગવું અને પ્રકાશ બધાના જીવનની અંદર ફેલાવો. જો એ ઠરી જાય તો 7 અરબ અત્યારે આપણે આ વસ્તી રહી ને બધા જીવજંતુ રહ્યા ને બધા ઠરી જાય, બધા બરફ થઈ જાય. તો આ અરુણ વિશેની આપણે કવિતા બનાવી છે. આમ તો અરુણ અમારા દાદા ગુરુનું નામ છે. અરુણ ઉગ્યો જાણે સૂરજ, ગુડ તત્વનો લાવ્યો સંદેશ, મયુર શિષ્ય રંગે રંગાયો, ગુરુ પ્રેમે ભીંજાયો આદેશ. અરુણ ઉગ્યો જાણે સૂરજ, ગુડ તત્વનો લાવ્યો સંદેશ, મયુર શિષ્ય રંગે રંગાયો, ગુરુ પ્રેમે ભીંજાયો આદેશ. મયુર એટલે હવે શું ઈ આપણે સમજી. મયુર એટલે આમ જોઈએ તો મોરલો. મયુર એટલે મોરલો, મયુર એટલે રંગનું પ્રતીક. માણસો કહે કે મોરના ઈંડા ચિતરવા પડે, આમ જોઈએ તો મોરના મીંડા ચિતરવા પડે એવી કહેવત આપણે કહી અત્યારે આપણા મુજબ કે એ મીંડા કેમ થઈ જતા હશે. અને મયુર એટલે નૃત્યનું પ્રતીક. બરાબર. પ્રકાશ જેવો ગુરુનો પડછાયો, મયુર એને હૃદયમાં સમાયો. પ્રકાશ જેવો ગુરુનો પડછાયો, મયુર એને હૃદયમાં સમાયો. એક ઉજાસ છે, એક નૃત્ય છે. એક ઉજાસ છે, એક નૃત્ય છે. એક સત્ય છે, એક કૃત્ય છે. કૃત્ય એટલે કર્મ. અંધકાર સામે દીવો બળે, અંધકાર સામે દીવો બળે, ગુરુના વચન કાનમાં પડે. અંધકાર સામે દીવો બળે, ગુરુના વચન કાનમાં પડે. મયુર નાચે, મયુર વધે, પ્રભુ પંથની સીમા સુધી ચડે. પ્રભુ પંથની સીમા એટલે પરમાત્માના ઘરની વાત છે, સમજણના ઘરની વાત છે. આ છે સંબંધ અજવાળાનો, ગુરુ શિષ્યનો જે સંબંધ રહ્યો ને આમ અજવાળાનો સંબંધ છે. આ સંબંધ છે અજવાળાનો, જ્યાં પ્રેમ છે ત્યાં જ્ઞાનના ઘરો. એટલે જ્યાં પ્રેમ હોય ને ત્યાં જ આ જ્ઞાનશાળા. એટલે આમ જોઈ ને તો મોટી તક્ષશિલાઓ, મોટા જે કાંઈ બધા અત્યારે કોલેજો શાળાઓ એ બધા રહ્યા ને એ પ્રેમના ઘર છે. આમ જોઈએ ને તો જ્ઞાનના ઘર છે, પણ એ પ્રેમ હોય ને ત્યાં હોય, બાકી ન હોય. મોટા આશ્રમો ક્યાં હોય? ઇન્ડિયામાં હોય પ્રેમ છે એટલે. તમે અફઘાનિસ્તાનમાં જાઓ તો ત્યાં ન હોય આ વસ્તુ. ત્યાં જલારામ બાપાની જેમ જમવાનું ન હોય, પ્રેમ હોય ત્યાં હોય આ બધું.
બાકી કાંઈ ન થાય. આ મયુર બાપુ ન્યા હોય એવી રીતના આમ તમે હું વયા જાવ અત્યારે અરબ કન્ટ્રીમાં ક્યાંક તો ત્યાં જમવાનું તો એક બાજુ પાણી ન મળે તમને. એટલે એટલે જ્યાં પ્રેમ છે ત્યાં જ્ઞાનના ઘરો. ગુરુ અરુણ ને મયુર છે શિષ્ય, જાણે ચંદ્રમાં સૂરજ તેવો નાતો તેનો ગહેરો. એટલે કે સૂરજ એના પ્રકાશથી ચંદ્રને જેમ પ્રકાશિત કરે છે, ચંદ્રનું અજવાળું એનું નથી હો. આ મયુર બાપુની વાત મયુર બાપુની નથી. મયુર બાપુની વાત મયુર બાપુની નથી, આની છે સૂર્યની. ગુરુ 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 અરુણ ને મયુર છે શિષ્ય. ગુરુ અરુણ ને મયુર છે શિષ્ય, જાણે ચંદ્રમાં સૂરજનો નાતો ગહેરો. અને ગુરુ છે ઝરણું. ગુરુ છે ઝરણું, શિષ્ય છે તરંગ. ઝરણું હોય એની અંદર તરંગો જાતી હોય ને, આ સૂરજનો પ્રકાશ સામે હોય ને આપણને દેખાય આમ લીટીયું, પણ એ લીટીયું હોય નહીં, થોડીક વાર જ ગાયબ થઈ જાય, પાછી બની જાય, પાછી ગાયબ થઈ જાય, પાછી બની જાય. બસ એ રમત છે બધી. ગુરુ છે ઝરણું, શિષ્ય છે તરંગ, સંગે વહે જ્યાં સુધી ગગન. એનો અર્થ હવે સમજાવી દો બધો. અરુણ ઉગ્યો જાણે સૂરજ ગૂઢ તત્વનો લાવ્યો સંદેશ. અહીંયા ગુરુની તુલના સૂરજ સાથે કરવામાં આવી છે. એટલે આપણે કીધું ને કે સૂરજ, અરુણ નામનો અર્થ જ સૂરજ થાય ને ખરેખર પ્રકાશમય છે. અત્યારે જેમ સૂરજ અંધકારને દૂર કરે છે અને પ્રકાશ આપે છે, એવી રીતના આ અજ્ઞાનનો અંધકારને દૂર કરી અને જ્ઞાનનો પ્રકાશ આપે છે. બરાબર. તેમ ગુરુ શિષ્યને જીવનના ગૂઢ તત્વો, ગૂઢ તત્વો એટલે શું ખબર? ગહન સત્ય. પરમાત્માની વાત ગહન સત્યની વાત છે, એકદમ ગહન સત્ય. આ બધા શબ્દ એટલા બધા થોડાક પોલા છે ને કે એને સમજાવવા માટે થોડાક નિબંધની જેમ સમજાવવું પડે કે ગૂઢ એટલે શું, તત્વો એટલે શું. તત્વો ઉપર આપણે એક દી કરશી સત્સંગ આખો, પણ એકાદ કલાક જેવો સમય મારે જોશે. એમ જેમ તેમ આમ મને એવું થાય કે ઘણા જણા એમ કે ને ક્યાંથી આવ્યો તો કે ભગવાને તને મોકલો, ક્યાં જવાનો હતો? ભગવાન પાસે વયો જવાનો. એમ મને જવાબ દેવામાં મજા નથી આવતી. મને એમ મજા નથી આવતી વાત પૂરી કરી નાખવામાં. એટલે હું તો શબ્દનું પોસ્ટમોર્ટમ કરું અને શબ્દની અંદર જાઉં અને શબ્દને આખે આખો ચૂથી વીખી નાખું અને શબ્દ રહ્યો ને એ વયો જાય ને પછી હું ત્યાં ઊભો હોય એવી કન્ડિશને જઈને વાત કરું. એમ મને ન ગમે ફટ દઈને કે ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનો ને આમથી આવ્યો ને આમ જવાનો ને એવી વાત આપણે નહીં કરી. એટલે અહીંયા ગહન સત્યની વાત થાય છે અને સંદેશ આપે છે. ગુરુ એ અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનનો પ્રકાશ લાવે છે. બરાબર. પછી મયુર શિષ્ય રંગે રંગાયો, ગુરુ પ્રેમે ભીંજાયો આદેશ. એનો અર્થ શું થાય કે શિષ્યની તુલના છે ને મોર સાથે કરી. આપણે કીધું ને મયુર સાથે કરી. જે મોર રંગબેરંગી હોય, બધાય રંગ એની અંદર હોય, છતાંય એ પોતાનો રંગ રહ્યો ને ન બતાવે, પોતાનો રંગ પારદર્શક રાખે. એ મયુર. આપણે વાત કરી મયુરની અત્યારે. ગુરુના પ્રેમે જ્ઞાનથી રંગાયો, ગુરુના આદેશ ઉપદેશ શિષ્ય હૃદયને ભીંજાળે છે. એટલે કે એનો ઉપદેશ ગુરુનો જે રહ્યો, એનો જે કાંઈ આદેશ હોય, એના જે કાંઈ આની કેડી હોય, કેડી એ હાલે છે, એ આ વસ્તુ બતાવે છે. પછી પ્રકાશ જેવો ગુરુનો પડછાયો, મયુર હૃદયમાં સમાયો. ગુરુનો પ્રભાવ પ્રકાશ જેવો છે અને શિષ્ય તે પ્રકાશને પોતાના હૃદયમાં સમાવી લે છે. એ પ્રકાશ એટલો બધો પાવરફુલ હોય કે આટલો હોય ને તો વાંધો ન આવે, પણ આ પ્રકાશ તો બહુ ભયંકર પ્રકાશ હોય. જેમ આપણે ગાડી લઈને નીકળ્યા હોય ને સામેથી આમ પ્રકાશ આવે ને આંખું આંજી દઈએ ને, ઓલો પ્રકાશ તો થાય ને તો બાડા કરી નાખે. એ પ્રકાશ આ હે ને એ થાય છે. અને આ બાપુ પાસેથી આપણે લઈ છીએ ને એટલે માપે છે, સમજાવું તમને? આમાં એ સમજાવ્યું છે આપણે.
સૂર્યનો પ્રકાશ કોઈ હા હવે સમજ્યા તમે હવે સમજ્યા વાહ ભાઈ વાહ હવે કવિતા વસૂલ થઈ આ કવિતા વસૂલ થઈ સૂર્યનો પ્રકાશની સામે કોઈ ન જોયા ગયા 50% ગ્રહણ થઈ જાય છે ને એટલે અહીંયા પ્રકાશ નથી ત્યાંથી એટલે આ અહીંથી ચંદ્ર હા, એટલે એટલો આપણને તાપ નથી લાગતો. અહીંથી ચંદ્રમામાં પડે છે અહીંથી ચંદ્રમામાં પડે છે ને ચંદ્રમાનું શીતળ થઈને તમને મળે છે બસ ન્યાથી પ્રકાશ ન્યા જાય, ન્યાથી ન્યા આવે, ન્યાથી ત્યાં એમાં શું છે ખબર છે આ વિનુભાઈને આ વાત શું કરવા સમજાય ગઈ સ્પીડમાં ખબર છે એનો ધંધો વીજળી ભેગો આખો દીનો હોય અરે એટલે એને સમજાઈ ગઈ આ વાત હા, ફટ દે એની ધંધાકીય વાત આવી ગઈ સમજાણું એટલે એને સમજાઈ ગઈ ફટ દઈને સમજ્યા તમે હવે અંધકાર સામે દીવો બળે ગુરુના વચન કાનમાં પડે ગુરુનો જ્ઞાન રૂપી દીવો અંધકાર અજ્ઞાન સામે લડે છે ગુરુના વચનો શિષ્યને કાનમાં પડે છે એટલે કે તે માર્ગદર્શન આપે છે ગુરુનું જ્ઞાન શિષ્યને અંધકારમાંથી બહાર કાઢે છે અંધકાર એટલે ઘણી ટાઈપના અંધકાર હોય નકરો લાઇટનો અંધકાર નહીં ઘણા બધા અંધકાર હોય અંધકાર એટલે કોઈ પણ ખોટા માર્ગે તમે જાતા હોય કોઈ પણ તમને મુસીબત હોય એ બધામાંથી બહાર કાઢે ને એટલે એને આપણે એક જ વસ્તુથી સંબોધી હકી કે આમ જોઈને તો દુઃખમાંથી બહાર કાઢ્યા દુઃખ એટલે અંધકાર પ્રકાશ એટલે સુખ સુખ તરફ લઈ આવ્યા બસ એ ગતિ જ છે બીજી ગતિ નથી કાંઈ બરાબર આ છે સંબંધ અજવાળાનો જ્યાં પ્રેમ છે ત્યાં જ્ઞાનના ઘરો ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ પ્રકાશનો છે આપણે વાત કરી ને હમણાં 2 મિનિટ પહેલાં એ જ વસ્તુ જ્યાં પ્રેમ છે ત્યાં જ્ઞાનના નિવાસ છે એટલે પ્રેમ એટલે કે તમારી પાસે સમભાવના અને સર્વભાવે આપણે અત્યારે 2 માણા 2 છોકરા મા બાપ ભાઈ બહેન બહુ તો એટલાનું જ વિચારી ને એટલે આપણો પ્રેમ ઘર ઉપર છે એટલે આપણા ઘરના હોય ને એને આપણે ગમી અત્યારે હું મરી જાઉં તો મારા ઘરના વધારે રોવે કારણ કે એ લોકોનો હું છાંયો હતો એ લોકોનો પ્રકાશ હું હતો જ્યારે સદગુરુ હોય ને એ આખા વિશ્વને પ્રેમ કરતા હોય એટલે ગુરુ મહારાજ હોય ને એ જે વિદાય લે ને કોઈ પણ મહાન વ્યક્તિ તે સૂરજ હોય ને એને छिपाઈ જવું પડે અહીંયા બારે અંધકાર થઈ જાય ને બધાય ગમગીન હોય તેથી સમજ્યા ઓરા સમાજ ને એવા બધા સમાજમાં હમણાં એક ગુરુ ગુજરી ગયા તો શોક સભામાં આખો દી લોકો રહ્યા અને પછી બપોર પછી જ ગાદી બીજાને હોપે ને એટલે હું ત્યાં ગયો તો ને મેં સત્સંગ કર્યો થોડીક વાર એ લોકોની ભેગો એને મેં કીધું આજે આ ગુરુ ગુજરી ગયા તમને ગુરુનો ગમ નથી તો કે ગમ નથી અમારે પાછા બપોર પછી એના જે હોય ને એનું એની ગાદી ઉપર બેસી જશે ને એટલે વળી પાછી દિવાળી થઈ જશે તો મેં કીધું તો આ એવું થયું ને કે એક આંખ રોવે છે ને એક આંખ તમારી હસે છે એવી વાત થઈ ને તો એ બધા એમ દાંત કાઢવા માંડ્યા કે તમે કેવા જ્ઞાતિ આમ તેમ બધું ફલાણું ઢીકણું પૂછ્યું મને ને પણ મેં કીધું સારું કહેવાય તમને એટલી તો ખબર છે ને કે જાતું કાંઈ નથી બસ બહુ થઈ ગયું તમે માર્ગે છો એટલું મેં એને કહી દીધું ખાલી અને પતી ગયો હું ત્યાંથી નીકળી ગયો લગભગ 2000 માણસની સભા ચાલુ હતી એમાં એનો પ્રમુખ રહ્યો ને એને મને કીધું અવાજ કરો ને તો અંદર ન જતા મેં કીધું અવાજ નહીં કરું એમને મને જોવા દો ખાલી શું હે ને જાણવાનો રસ મને એવું નહીં હું ધાર્મિક માણસ છું આપણને આ ધાર્મિક બનાવ્યા બાપુએ આપણે કાંઈ વાળામાં તો ક્યાંય છીએ નહીં બધે જઈ હકી આ મુક્તના મુક્તને ક્યાંય જવાની જરૂર નથી પાછી એટલે આપણે બધે જઈ હકી સાંપ્રદાયિક હોય અને વાળો હોય આપણે આ લવારી શબ્દ વાપરી તો લવારી શબ્દ રહ્યો ને એની અંદર જો ઉતરીને તો લવારી કોણ કરે બકરીનું બચ્ચું કરે બકરીનું બચ્ચું લવારી કરે અને બકરીનું બચ્ચું હોય ને એટલે જ લવારી કરે બાકી તો કરે નહીં સિંહનું બચ્ચું લવારી ન કરે હવે હું તમને એમ કહું બકરી હોય એના માટે વાળો હોય એટલે જેટલા સાધુ સંતો બોલતા હશે ને તો એને એક સંપ્રદાય એક એના ધાર્મિક રીતિ રિવાજો એની પરંપરામાં રહીને બોલવું પડશે આપણી પાસે કાંઈ બોલવા માટે થઈને કોઈ જાતના બંધન નથી આપણે તો ગમે એ શબ્દો ઉપર બોલી શકશે કારણ કે આપણે શબ્દના પારખી ને આપણે તો શબ્દની પરાઈ જઈ શકીએ એમ છીએ આપણે તો બોલવા માટે શબ્દની જરૂર નથી આપણે તો આંખના ઈશારાથી વાત કરીએ કેમ છે આંખનો ઈશારો ન હોય તો મનમાં વિચાર કરી તો અમે વાત થઈ કે એમ છે એ લેવલે છીએ આપણે અને આપણે કદાચ ન બોલીને આ બોલે કે તમે બોલો કે આ ભાઈ બોલે તો ઈ હું બોલું છું એ છતાંય બોલવું બહુ અઘરી વાત છે ને
આ બોલે તો હું જ બોલું છું ને સાંભળે તો હું સાંભળું છું. બાપુ નથી કહેતા હું બધે છું. આપણે એ લેવલે છીએ એટલે આપણે ક્યાંય હલવા એવી કન્ડિશન જ નથી આપણી. કારણ કે આપણે તો મેઇન ધારામાં સમુદ્રમાં ડૂબકી મારવાવાળા મરજીવાળી. કાંઠે રહીને તો કોણ રમે? અમે બધા ઊંડા ખેલાડી, અંદર ડૂબકી મારીને મોતીડા વીણિયાવાળા. એટલે ઈ વાત આપણે ન આવે. એટલે આપણે તો મુસલમાનની નમાજ હાલતી હોય ને એની અંદર બે ઘડી બેહીએ ગઈ. ઈસુનું ચર્ચ હોય ને એની અંદર તમે પહેલી સીટ ઉપર જઈને બેહીએ ગયું. કારણ કે પોપ ઈ ધર્મગુરુ છે. પછી ભૂલ ન કરતા કે ક્રાઇસ્ટ એ ધર્મગુરુ હતો, એ વિદ્રોહી હતો, એ સદગુરુ હતો. એની વાત આપણા જેવી થઈ ગઈ. એ તો આપણો ભાઈ થઈ ગયો, ગુરુભાઈ. એટલે ની આપણે જઈએ એ એના અનુયાયી ધર્મગુરુ છે. એ સંપ્રદાયમાં છે, એ એના વાળામાં છે. આપણે ક્યાંય નથી. એટલે આપણે કાંઈ બંધન નડતા નથી. આપણે ત્યાં બે ગઈ વાં બે ગઈ વાં જઈ ગઈ વાં જે બધે જઈ ગઈ. છૂટ આપી દીધી આપણા બાપે આપણને બધે જવાની. જાવું હોય ત્યાં જા, પૂછતો નહીં. ગમે ત્યારે આવું રાતના મને ખબર મારું પાણી હલે એમ નથી. પૂછતો નહીં મને તું ક્યાં જાસી ને કઈ આવી. હું તને પૂછું ને તેથી તારું જોડું મારું માથું. આવી છૂટ મારા બાપે મને આપી દીધી. પછી ક્યાં વાત રહી? હા બાપે આપી દીધી પછી ક્યાં વાત છે હવે? હા એમ પછી ક્યાં વાત છે? બરાબર. હવે એના પછીની વાત આપણે કરી. ગુરુ અરુણ ને મયુર શિષ્ય જાણે ચંદ્રમા ને સૂરજનો ઘેરો નાતો. એ આપણે વાત કરી હમણાં સૂર્યવાળી. એટલે એ આપણે વાંચવું નથી. બરાબર. ગુરુ છે ઝરણું, શિષ્ય છે તરંગ, સંગે વહે જ્યાં સુધી ગગન. ગુરુ એ ઝરણું છે, જ્ઞાનનો સ્ત્રોત છે. આપણે વાત ન કરી પહેલાં મેં વાત કરી એમાં આ બોલ્યો હું કે સ્ત્રોત કોઈ પણ વસ્તુનું ઉદ્ગમ બિંદુ. તમે અત્યારે ક્યાંક આગ લાગી હોય તો માણસો એમ કહે કે આગ લગાડવાવાળી દિવાળી કઈ હતી, કે આગ કેનેથી લાગી, એમ એ ઉદ્ગમ સ્થાનની વાત છે. કોઈ પણ નદીનું ઉદ્ગમ સ્થાન હોય, કોઈ પણ શહેરનું ઉદ્ગમ. આ પ્રહલાદ પ્લોટ એટલે જૂનો એરિયો. અહીંથી રાજકોટની કદાચ શરૂઆત થઈ હોય. કારણ કે રાજાનો બંગલો પહેલાં બને, પછી રાજ્ય બને. કૂચ કરીને જ્યાં ખાંભી નાખે ને ત્યાં રાજાનો બંગલો બને, રાજાનો મહેલ બને. એટલે એ રીતના આપણે માનસિક રીતે વિચારીએ કે ઇતિહાસ વાંચવાની જરૂર ન રહ્યો. પછી જ્ઞાન એકવાર તમને આવી જાય ને, એક જાતના લેવલે તમે પહોંચી જાઓ ને, પછી આખો નિબંધ વાંચવાની જરૂર ન રહે. તમે ખાલી ઉપર બે ત્રણ શબ્દ વાંચો એટલે બાકી બધી વસ્તુની મેરે ગોઠવાતી જાય. કોણ ગોઠવી નાખે? આપણા બાપા. સમજાણું? હવે એનું આપણે ઓલું કરી. ગુરુ ઝરણું છે અને જ્ઞાન સ્ત્રોત છે, અને શિષ્ય એ તરંગ છે જે ગુરુના જ્ઞાન સાથે વહે છે. આમ ઝરણું હાલ્યું જાય ને માથે તરંગ એની ભેગી હાલી જતી હોય. એ છૂટી ન પડે. અને તરંગ ન થાય તો એ વહેતું ન લાગે. તરંગ ન થાય ને એટલે પાણી સ્થિર લાગે. તમને સમજાય નહીં આ પાણી હાલે કે નહીં? તરંગ એ જરૂરી છે. ગુરુ એકલા નો હાલે, શિષ્ય જરૂરી છે. શિષ્યને ગુરુની જરૂર છે, ગુરુને શિષ્યની જરૂર છે. પણ શિષ્યને એમ લાગે કે હું ગુરુ પાસે ગયો, ખરેખર ગુરુએ એને બોલાવ્યો. કારણ કે ગુરુ ઝરણું છે, આ તો માથે તરંગ છે ખાલી. સમજ્યા? હવે એના પછી આપણે વાંચી. બંને સાથે મળીને આકાશ ગગન સુધી પહોંચે છે. એટલે કે શિષ્ય ગુરુના માર્ગદર્શનથી ઈશ્વર સુધી પહોંચે છે. ગગન સુધી પહોંચવાની વાત કરી એટલે કેવી થઈ ગઈ ખબર? સ્થિતિની વાત થઈ ગઈ. આમ જોઈએ ને તો આમ બધાને એમ લાગે આકાશ આમ છે, પણ આકાશ ત્યાં પૂરું ન થાય. ત્યાં જાવ તો પાછું એટલું હોય, ત્યાં જાવ તો પાછું એટલું હોય. એનો છેડો ન હોય. પણ આની અંદર એ લોકોએ અત્યારે આપણા કવિતાની અંદર ઉમેર્યું, એની અંદર આપણે લખી નાખ્યું કે એ એના છેટ સુધી જ પહોંચે છે. છેટ એટલે છેડા સુધી પહોંચે છે. એમ ગુરુ શિષ્યનો નાતો છે. એ બે પહોંચી જશે ત્યાં અને તમને પહોંચાડી દેશે જો ઓલું હોય તો વિશ્વાસ. સમજ્યા? હવે આ વસ્તુ રહીને એનો સારાંશ. આ કાવ્ય ગુરુ અને શિષ્ય વચ્ચેના પવિત્ર સંબંધને દર્શાવે છે. ગુરુ એ જ્ઞાન પ્રકાશનો સ્ત્રોત છે જે શિષ્યને અંધકાર પ્રકાશ તરફ લઈ જાય છે, અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે. શિષ્ય ગુરુના પ્રેમ અને જ્ઞાનથી પ્રભાવિત થઈને જીવનમાં આગળ વધે છે, ઈશ્વરના માર્ગ પર ચડે છે. ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ પ્રેમ, અંદર અને જ્ઞાનથી ભરપૂર છે. એક આદર અંદરની આદર ગુરુ શિષ્ય વચ્ચે એક આદર હોય. ઈ અને પ્રેમ હોય ને એટલે બધું આવી ગયું એની અંદર. ઓલી આપણે વાત કરી ને કે આપણા પરિવારનો પ્રેમ હોય
તો એને આપણી જરૂરિયાત હોય અને એ આપણી વાંહે રોઈ હગે, એને આપણી પ્યાસ હોય. એમ આ ગુરુ શિષ્ય રહ્યા ને એ અમે ગુરુ શિષ્ય, તમે બધાને એકબીજાની એવી જ જરૂર હોય, પરિવારની હોય ને એવી જરૂર હોય. કળી તૂટી જાય એના વિના, બરોબર છે. જે શિષ્ય આધ્યાત્મિક યાત્રામાં માર્ગદર્શન આપે છે એ ગુરુ છે ને આધ્યાત્મિક માર્ગ ઉપર, વૈજ્ઞાનિક માર્ગ ઉપર નહીં કે બીજા કોઈ માર્ગ ઉપર નહીં, આધ્યાત્મિક માર્ગ ઉપર. જે તમને એમ થઈ જાય ને કે સવાર પડ્યું, ઉઠો, જલ્દી 2 નંબર જી આવો, જલ્દી બ્રશ કરી લ્યો, નાહી લ્યો, જલ્દી કપડાં બપડા પહેરીને ફટાફટ નાસ્તો કરીને કામે લાગી જાઓ. પછી કામેથી પાછા બપોરે આવો, જમો, જમીને થોડેક 2 મિનિટ હુવો ન હુવો ત્યાં પાછા કામે વયા જાઓ. વળી પાછા તમે આવો, વળી પાછા તમે રાત્રે છોકરાઓ ભેગા કંઈક રમો કરો, આ તે ટીવી જુઓ, ઓલું મનપસંદ કંઈક વસ્તુ કરો અને પછી તમે થોડીક વાતચીત કરો, સગા સંબંધી ત્યાં જાઓ, આ તે પછી ઘરે આવીને વળી થાકીને પાછા આવી જાઓ, વળી પછી સવાર પડે, વળી એની કેસેટ રિપીટ. આવી કેસેટમાંથી જે લોકોને એમ થાય ને કે હવે આ કેસેટ રહીને એ હવે ઘણાઈ ગઈ છે. એકને એક કેસેટ દરરોજ સવારથી સાંજ, સવારથી સાંજ, સવારથી સાંજ. ત્યાં એને અંદરથી એક કંઈક જાણવાની તમન્ના થાય, જાણવાની પ્યાસ જાગે કે જાણવાની કંઈ અપેક્ષા થાય, ત્યાં આ માર્ગ છે, એ આધ્યાત્મ માર્ગ છે. અને અત્યારે ફોરેનની અંદર સૌથી વધારે આધ્યાત્મ માર્ગ ધ્યાન રૂપે અત્યારે આપણે જે મેડિટેશન કહે ને, અરુણ બાપુનો બોલા ઓલા બધા શબ્દ જે ઓલા એ બધા મેડિટેશનના શબ્દો હે કે ભાઈ તમને મગજ ફરતો હોય ને તો આ ટાઈપનું ધ્યાન કરવાનું, આ થતું હોય તો આ કરવાનું. પણ તમે જ્યારે આ આધ્યાત્મિકનું ધ્યાન કરો ને એવી રીતે સત્સંગ ભજન આ, એટલે લગભગ તો દુઃખ તમને અડે જ નહીં, શરીરને નું અડે. અને શરીરને અડે ને તો એ નાનકડું માનો કે આ પગ દુખતો હોય ને તો ત્યાં ધ્યાન તમારું જાય નહીં હો. કારણ કે તમે પોઝિટિવ હકારાત્મક હોય, તમે વિચારો કે પગ મારો દુખે છે, બાકી બધું તો શાંત છે ને, બાકી બધું શરીર રહ્યું તો સરસ છે ને, આને હાટું શું રોવાનું, મટી જાય. એવી શક્તિ તમારી અંદર આવી જાય. એ શક્તિ ફોરેનમાં નથી. અત્યારે અરબના દેશ બધા પૈસાવાળા બધા હારા, ઓલી બાજુ આમ તમે જાઓ, માનો કે લંડન નોર્થ ઇસ્ટ બાજુ જાઓ, ઉપર આમ વયા જાઓ, સાઉથ આફ્રિકા, નોર્થ અમેરિકા, એ બધી બાજુ વયા જાઓ તમે, ત્યાં કોઈ જગ્યાએ એક ખાલી બસ મૂર્તિ સામે બેસી અને પગે લાગી લેવું ને મનને મુકમ કરી લેવું અને બસ ઘરે જવું, પાછું આવું. બીજું કાંઈ એનો પોપ કે એના ધર્મગુરુ કે એ કાંઈ આવી રીતનો આપણા જેવો સત્સંગ નથી આપતા જીવનમાં ઉપયોગી થાય એવો. કે દુઃખ તારી અંદર આવે તો એ દુઃખ રહ્યું ને એને દુઃખને તું સમજતો નહીં તારું. જેમ રોડ ઉપર કોઈક ગાડી પડી ને એમાં ઘૂબો પડી જાય તો મને દુઃખ ન થાય જ્યાં લગીની મારી નથી ત્યાં લગીને, પણ મારો શબ્દ આવ્યો અને પછી મારી ગાડીમાં ઘૂબો પડે તો મને કેમ દુઃખ થાય. બસ એ આટલો ભેદ ખાલી સમજાવે ને ગુરુ મહારાજ, એવું ક્યાંય અત્યારે સમજાવતા નથી બાપુ. કોઈ પણ જગ્યાએ અહીંયા આધ્યાત્મની અંદર 33 કરોડ દેવી દેવતા છે, એક નહીં 33 કરોડ છે. બધાની મંજિલ એક છે, એ 100%ની વાત છે. પણ એ જે જીવન જીવવાની કેણી રેણી, શરીર સાચવવા તે એ બધું અહીંયા જે આપણને મળે ને, આપણે આમ જોઈએ ને તો બાદશાહ નથી, આપણે બધા છે ને રાજા છીએ નહીં, પણ માનસિક રીતે કેવા રાજા જેવા. અહીંયા અત્યારે આ વિનુભાઈ ભલે ઇલેક્ટ્રિકનું કામ કરે, નાનો માણસ હોય બરાબર, પણ અત્યારે અહીંયા કોઈ પણ ધર્મના મોટામાં મોટા ગુરુ આવી જાય ને તો ઓલા બધા એની વાહે વાહે ફરે અને એને પગે નો અડવા દે, એને મોજા પહેર્યા હોય પગે નો અડવા દે. આખી લગભગ 10-20 વર્ષ થયા એના સંપ્રદાયની અંદર મથતા હોય, પણ આ ભાઈ એની વાહે નહીં દોડે. એને ખબર છે કે એની અંદર મારી અંદર એક છે એ લેવલ. ગુરુ મહારાજે કરોડ રૂપિયા નથી આપ્યા, પણ કરોડપતિ બનાવી દીધો છે, કરોડપતિ બનાવી દીધો આને. આની દ્રષ્ટિ રહીને એનું લેવલ આમ કેવડું છે એ બહુ સમજવું અઘરી વાત છે. અને આ બધું કેવું છે કે આ બધું હું બોલીશ ને એટલે તમને સમજાશે. બધાય પાત્રો બધાયના જીવનમાં જે રીતે ફિટ થતા હોય ને એ રીતે તમે ફિટ કરીને જોજો. એ મારા બોલેલા શબ્દ રહ્યા ને, એ ઉદાહરણ રહ્યા ને તમારામાં ફિટ થશે ને, પછી તમારી અંદરની સમજણ રહીને, તમારી અંદરની સમજ રહીને એ એમ કહેશે કે ના આ ધવલ બોલ્યો તો એ સાચું કે ખોટું. પણ એમાં ધવલ ખાલી શબ્દ બોલવાનું માધ્યમ છે. ધવલ શબ્દનો રચેતાય નથી કે ધવલ શબ્દ રચનાનો માલિકય નથી, કે ધવલ રહ્યો ને એ કંઈ બોલે એટલે ગુરુ વાક્યમ એવી વાતય નથી. પણ મારા શબ્દ
જેમ હું તમને આ બાપાના માથે અડાડું તો અડો નાનો પાડી શકે, એમ તમારા હૃદયને જે અડી જશે ને, અને એ હૃદયને તમારા શબ્દો અડી ગયા ને તમારી ભાવના અને એ શબ્દો બે ભેગા મળશે ને તો એ તમને એક દોડ થશે ને, બસ મારું કામ આ છે, બીજું કાંઈ કામ નથી, ગુરુ મહારાજની કૃપાથી. બરાબર ને? જય ભગવાન. સૂરજ એવા એક શબ્દ ને ખાલી ખોલ